सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. હાફિઝ સઈદ આ વિડીયોમાં જે પાણીની વાત કરે છે એ જ પાણી અને એ જ નદી છે ઇન્ડસ વોટર ટ્રીટી વિચ ઇઝ નાઉ રિવોક્ડ બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. પહેલગામ અટેક બાદ ભારતે પોતાની ડિપ્લોમેસી એક્સેલન્સનું એક સુપ્રીમ એક્ઝામ્પલ સેટ કર્યું છે. ઇન્ડસ વોટર ટ્રીટી ઓર IWT 1960માં કરવામાં આવેલી એક ડીલ અથવા કરાર છે એન્ડ ધીસ વોઝ લેડ બાય વર્લ્ડ બેંક. આ ઇન્ડસ વોટર એટલે સિંધુ સભ્યતા અને વોટર ટ્રીટી એટલે કે સિંધુ નદી માટેના પાણીનો કરવામાં આવેલો એક જોઈન્ટ કરાર અથવા ડીલ. આ ડીલ અનુસાર ભારત પાસે બિયાસ, રાવી અને સતલુજ નદીના પાણીનો કંટ્રોલ છે. આ સિવાય પાકિસ્તાન જતી ચેનાબ, ઇન્દસ અને ઝુલેમ નદીનો ભાગ પણ ભારત પાસે જ છે. છેલ્લા 60 વર્ષમાં અનેક અટેક્સ થયા બાદ પણ ઇન્ડિયા નેવર ટ્રાઇડ ટચિંગ વોટર ફ્લો ગોઈંગ ટુવર્ડ્સ પાકિસ્તાન. બટ એનફ ઇઝ એનફ. At one point, even Krishna says to Arjun in Gita that you offered them the peace you wanted. Now give them the war they deserve. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ભારતની જેમ જ એગ્રીકલ્ચર પર ડિપેન્ડન્ટ છે અને ઇન્દસ નદી દ્વારા જ 85% જેટલી ખેતી પાકિસ્તાન તરફના પંજાબ અને સિંધ તથા અન્ય ભાગમાં કરવામાં આવે છે. પાકિસ્તાનની GDPમાં 21% શેર ધરાવનાર અને 45% લોકોને રોજગાર આપનારી ખેતીને હવે ભારત તરફથી પાણી જ નહીં મળે. પાકિસ્તાન હાઇડ્રો પાવરનો પણ એક્સેસિવ યુઝ કરે છે અને પાણી નહીં મળે તો હાઇડ્રો પાવરથી વીજળી પણ નહીં બની શકે. પાવર કટ્સ, ડ્રોટ, લોસ ઓફ ગુડ્સ એન્ડ પ્રોડક્ટ્સ, ટેક્સટાઇલ અને શુગર ઇન્ડસ્ટ્રીઝ આ બધા જ ફેક્ટર્સમાં મેજર લોસ થશે. કરાચી અને ઇસ્લામાબાદ જેવા સ્ટેટ્સમાં આજે પણ પ્રાઇવેટ વોટર ટેન્કર્સ દ્વારા જ પાણી પૂરું પાડવામાં આવે છે. ડિપ્લોમેટિક ડિસિઝન્સ મે નોટ yield immediate result, but they can definitely bring definite results. ભારત પાસે આ પાણી અત્યારે રોકીને તેને ડાયવર્ટ કરવા માટે કોઈ ફેસિલિટી નથી. But this water cut and shutting down the Atari border is going to affect very badly to our naughty neighbors. હવે ભારત સરકાર આગળ કેવા પગલાં ભરશે તો જોવું રહ્યું. For more such content, keep reading and keep watching gujaratymidday.com. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.